સોરઠ મારું એ જગ જૂનું અને મગરવોય ગરવોય ગઢ ગિરનાર પણ બોલા હાવજડાએ જોને હે ઝડપીએ અરે રે એના નમણાય જોને નર ને નાર એના નમણાય અરે રે એના નમણાય જોને નર ને નાર. દુનિયાનો નકશો જોશો ને તો ભારત એનું હૃદય છે, અને ભારતનો નકશો જોશો તો ગુજરાત એનું હૃદય છે, અને ગુજરાતનો નકશો જોશો તો સૌરાષ્ટ્ર એનું હૃદય છે, અને સૌરાષ્ટ્રનો નકશો જોશો તો બાપ આ ગરવો ગઢ ગિરનાર એનું હૃદય છે. અને આ ગિરનારની ગોદમાં વિસાવદર તાલુકાનું નાનકડું ગામ એ ચાપરડાની બાજુમાં આવેલા શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામની સ્થાપના સન 2001માં પૂજ્ય મુક્તાનંદ બાપુએ કરી. જેમ પૂર્વ દિશાની અંદર સૂર્ય ઉદય થઈને આખી ધરણીને પ્રકાશિત કરે તેવી રીતના જ્ઞાન, કરુણા અને વિદ્યારૂપી શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામનો ઉદય થયો. મિત્રો, કહેવાયું છે કે સોરઠની ધરતી એટલે સુરાઓ અને સંતોની ભૂમિ. પોતે તાપ સહન કરી અને જગતના સંતાપને દૂર કરે આવા જ એક સંત આપણા મુક્તાનંદ બાપુ, જેના જીવનમાં મુખ્ય ઉદ્દેશ્યો છે પીડિતોને રાહત આપવી, પડેલાને બેઠા કરવા, ને બાપ બેઠેલાને ઊભા કરવા, ઊભેલાને ગતિ આપવી અને ગતિશીલને પ્રેરણા આપવી. અને તે માટે પૂજ્ય મુક્તાનંદ બાપુ લોક સેવા અને અબોલ પશુઓની 30 વર્ષોથી સેવા કરી રહ્યા છે. પૂજ્ય બાપુએ પોતાના પરગણાને સ્વનિર્ભર બનાવવા, વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા, નારીઓને સ્વમાન અપાવવા, ખેડૂત વર્ગને સુશિક્ષિત કરવા, પશુઓની સેવા કરવા, દર્દીઓની સારવાર કરવા, જ્ઞાનનો ફેલાવો કરવા અને અસહાયોને સહાય આપવાના શુભ હેતુથી શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામની સ્થાપના કરી, જેમાં આજે 2000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં દુનિયાથી 2 ડગલા આગળ ચાલી રહ્યા છે. અહીંયા બધા જ પ્રકારની સુવિધાઓથી સજ્જ 8 હોસ્ટેલ છે. અતિ આધુનિક પ્રયોગશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્માર્ટ ક્લાસમાં આધુનિક પદ્ધતિથી શિક્ષણ પીરસાય છે. ભવ્ય લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેમાં 5000 કરતાં પણ વધારે પુસ્તકો છે. કોમ્પ્યુટરના ખાસ વર્ગો ચલાવાય છે. ઇન્ટરનેટના પ્રશિક્ષણમાં પણ ખૂબ ધ્યાન અપાય છે. અહીંયા વિદ્યાર્થીના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગનું પ્રશિક્ષણ અપાય છે. અરે અહીંયાના વિદ્યાર્થીઓ તો યોગની સ્પર્ધામાં નેશનલ લેવલ પર તેમજ કરાટેમાં ઇન્ટરનેશનલ લેવલ પર વિજેતા બની ચૂક્યા છે. પૂજ્ય બાપુ કહે છે કે મારે માત્ર રોબોટ નથી નિર્માણ કરવા, મારે તો શ્રેષ્ઠ માનવનું નિર્માણ કરવું છે. અને તે માટે પૂજ્ય બાપુએ અલગ અલગ જગ્યાએ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી. શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા, જેમ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાપરડા, સમર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ, નિવિદ્યા શિક્ષણ સંકુલ સાવરકુંડલા, ગોપાલાનંદ વિદ્યા મંદિર અધોઈ કચ્છ તથા શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર અને ભગિની છાત્રાલય જુનાગઢ. પૂજ્ય બાપુની આ તમામ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે છે. ગ્રામ્ય વિસ્તારના યુવાન યુવતીઓ કોઈ પણ શિક્ષણ જે છે લીધા વગર એનું જીવન ન રહે, એ પૂરતા પ્રમાણમાં શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને એના જીવનની અંદર સાચી સ્થિરતા પ્રાપ્ત કરી શકે, એવો ઉદ્દેશ. સજ્જનો, કહેવાયું છે કે યત્ર નાર્યાસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં તો દેવતાઓનો વાસ હોય છે. અને દીકરી તો ઘરનો દીવો છે. દીકરી શિક્ષણ મેળવશે તો બાપ 2 પેઢીને તારશે. જે મા બાપ દીકરીને શિક્ષણ આપે છે
તે તેને સૌથી મોટો કર્યાવર આપે છે. અને આ પવિત્ર કાર્ય પૂજ્ય મુક્તાનંદ બાપુ કરી રહ્યા છે. આજની તૂટતી કુટુંબ વ્યવસ્થાથી ચિંતિત બાપુ કહે છે કે દીકરા અને દીકરીઓમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. દીકરીઓને પણ સારી રીતે શિક્ષણ આપવું જોઈએ કે જેથી તે શારીરિક અને બૌદ્ધિક રીતે તો મજબૂત બને જ, પરંતુ સાથે સાથે આપણા સંસ્કારના વારસાને પણ જાળવી શકે. દીકરીઓ ભણી ગણીને પગભર તો બનવી જ જોઈએ, પણ સાથે સાથે તે સારી ગૃહિણી અને માતા પણ બનવી જોઈએ. તે હેતુથી અહીંયા હોમ સાયન્સ પદ્ધતિથી જીવનલક્ષી શિક્ષણ અપાય છે. અહીંયા સ્ત્રી શિક્ષણ માટે કોમ્પ્યુટર વર્ગ, લાઇબ્રેરી, કુકિંગ, સંગીત, ગ્રૂમિંગ, ભરતગૂંથણ, ગાર્ડનિંગ, રમતગમત તેમજ વારંવાર નિષ્ણાંતો દ્વારા તાલીમ પણ અપાય છે. અને આ કન્યા કેળવણીની સંસ્થાઓ ચાપરડા, જૂનાગઢ, અધોઈ કચ્છ અને સાવરકુંડલા ખાતે કાર્યક્ષમ રીતે કાર્યરત છે. ગામડાઓના વિદ્યાર્થીઓને સારું અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવવા શહેર તરફ ન વળવું પડે અને પરગણામાં જ તેઓ ઉચ્ચતર કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે હેતુથી અહીંયા બીએડ, બીબીએ, એમબીએ, બીસીએ, એમસીએ તેમજ યોગ મહાવિદ્યાલય અને પીજીડીસીએ કોલેજ શરૂ કરેલ છે કે જેણે ખૂબ જ ઓછા સમયમાં નોંધનીય સિદ્ધિઓ મેળવેલ છે. જ્યાં વિદ્યાર્થી એક શ્રેષ્ઠ શિક્ષક કે એક શ્રેષ્ઠ એન્જિનિયર તો બને જ છે, પરંતુ સાથે સાથે શ્રેષ્ઠ માનવ બનીને પણ બહાર નીકળે છે. મિત્રો, આ પ્રેમાળ સંતને જોતા મને એક દુહો યાદ આવે છે કે પણ અંધતણી જોને આંખ બની અને અનાથનો જ નાથ, પણ કોમળ કોમળ હૃદય જોને આ સંતના, અરે રે ઈ તો હેતે ફેરવે જોને હાથ, ઈ તો હેતે ફેરવે જોને હાથ, અરે રે ઈ તો હેતે ફેરવે જોને હાથ. મિત્રો, આ પરમાત્માએ સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું છે, પણ ઘણા બાળકો સુંદર સૃષ્ટિને જોઈ શકતા નથી, જેને આપણે અંધ કહીએ છીએ. એમને આશરો આપી અને બાપુ એની આંખ બન્યા છે. અરે, આ સમાજમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે પોતે શિક્ષણ મેળવી શકતા નથી, ત્યારે એવા બાળકોને અહીંયા નિઃશુલ્ક શિક્ષણ અપાય છે. સજ્જનો, મને આજે કહેતા દુઃખ થાય છે કે જેણે ટાઢ તડકા સહન કરી અને પોતાના બાળકોને ઉછેર્યા, એ જ સંતાનો મોટા થઈ અને આ મા બાપને તરછોડી દે છે, ત્યારે એવા તરછોડાયેલા નિસ્સહાય વૃદ્ધોનો આ કરુણામૂર્તિ સંત આધાર બને છે. અન્નદાતા મુકંદાનંદ બાપુને ઘણી આ સંતની જીવદયાની વાત કરીએ તો કહેવાય છે કે ગાય માતામાં તો 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે, અને ભગવાને પણ કહ્યું છે કે ગવા મધ્યે વસામ્યહમ, હું ગાયોની અંદર રહેલો છું. પણ સજ્જનો, આ સંતે 1987ના દુષ્કાળમાં હજારો પશુઓને આશરો આપ્યો હતો, અને હાલ પણ 2012 અને 13માં બાપુએ લોકોને કહ્યું કે તમારા પશુઓને પાણી ન મળે તો કતલખાને કે રજળતા મૂકતા નહીં, તેને મારી પાસે મૂકી જાજો, અને વરસાદ પાણી થાય ને તેથી પાછા લઈ જાજો. આ ગાયોના રક્ષણ માટે બાપુએ અલગ અલગ ગામોમાં 8 ગૌશાળા અને 2 પાંજરાપોળનું નિર્માણ કર્યું છે. અને આ ગીર ગાયનું સંવર્ધન તો બાપુની અંગત દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. આ ગાયોનું અમૃત સમાન દૂધ બહાર વેચાતું નથી બાપ, પણ અહીંના વિદ્યાર્થીઓને એ આપવામાં આવે છે. અહીંયા બાપુ 30 વર્ષથી પશુઓના કેમ્પ પણ કરતા રહ્યા છે. સજ્જનો, જ્યારે
સન 2001માં આ ધરણી ધ્રુજી એટલે કે ભયંકર ભૂકંપ આવ્યો ત્યારે ધરાશય થઈ ગયેલા કચ્છના અધોઈ ગામમાં પૂજ્ય બાપુએ તાત્કાલિક રાહત કાર્યો કર્યા. એટલું જ નહીં પણ ત્યાં શાળાનું નવનિર્માણ પણ કર્યું. મિત્રો, કહેવાય છે કે જેનું તન સારું એનું મન સારું, અને જેનું મન સારું એનું બધું જ સારું. એવા ઉદ્દેશ્યવાળા મુક્તાનંદ બાપુ કે જેણે 30 વર્ષથી દર્દી માટે સારવાર કેમ્પનું આયોજન કરી અને લોકોને રોગમુક્ત કર્યા છે. એવા મુક્તાનંદ બાપુને હૃદયપૂર્વક વંદન કરવાનું મન થાય. પૂજ્ય બાપુએ ચાપરડા, વિસાવદર તેમજ આજુબાજુની જાહેર જનતા માટે અતિ આધુનિક મશીનરીથી સજ્જ એવી શ્રી જય અંબે હોસ્પિટલનું નવનિર્માણ કર્યું છે. 140 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ, ફિઝિશિયન, સ્ત્રી રોગ નિષ્ણાત, આંખના રોગના નિષ્ણાત, હાડકાના રોગ, બાળ રોગ તેમજ ચર્મ રોગની સારવાર કરવામાં આવે છે અને માઇનર સર્જરી પણ કરવામાં આવે છે. તદુપરાંત પૂજ્ય બાપુ છેલ્લા 30 વર્ષોથી અહીંયા આધુનિક ટેકનોલોજીથી ખેતી કેમ કરવી, ગ્રીનહાઉસ અને નેટ હાઉસ દ્વારા ખેતી કેમ કરવી તેનું પ્રશિક્ષણ આજુબાજુના વિસ્તારના ખેડૂતોને અવારનવાર નિઃશુલ્ક આપતા રહેલા છે. અહીંયા સૌર ઉર્જાનો મોટા પાયે ઉપયોગ થાય છે તેમજ વોટર રિસાયકલિંગ, ડ્રીપ ઇરિગેશન આ બધી જ પદ્ધતિનો અહીં મહત્તમ ઉપયોગ થાય છે. આજથી 100 વર્ષ પૂર્વે શ્રી રવિન્દ્રનાથ ટાગોરના જીવનમાં જ્ઞાનતુલા કરવામાં આવી હતી. એવી જ્ઞાનતુલા કરી આ ક્રાંતિકારી સંતનો 50મો જન્મદિવસ ઉજવવાનો નવતર પ્રયોગ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી ગિજુભાઈ ભરાડ દ્વારા યોજવામાં આવ્યો, જેમાં 750 પુસ્તકોથી પૂજ્ય બાપુને જોખવામાં આવ્યા અને દરેક પુસ્તકની 1000 નકલ બનાવી ગામડાની 1000 લાઇબ્રેરીમાં વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. પૂજ્ય મુક્તાનંદ બાપુ કહે છે, સામાજિક કુરિવાજો અને દેખાદેખીમાં વપરાય એટલું ધન બાળકોના શિક્ષણમાં અને નિજી જીવન ધોરણ પર વાપરવું જોઈએ. અને આ જ ઉમદા હેતુથી સર્વધર્મ સંભાવમાં માનતા પૂજ્ય મુક્તાનંદ બાપુ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર છેલ્લા 30 વર્ષથી વારંવાર સમૂહ લગ્નનું આયોજન કરી સમાજના કરોડો રૂપિયા બચાવે છે અને હજારો નવયુગલોએ આ સમૂહ લગ્નો દ્વારા પ્રભુતામાં પગલાં પાડ્યા છે. આ એક એવું સંકુલ છે કે જ્યાં માનવ જીવનના ચણતર અને ઘડતરની તમામ પ્રવૃત્તિઓ શ્રેષ્ઠ રીતે ચાલી રહી છે. અને તેથી તો કહેવાય છે ને કે લાગણીના તંતુથી બંધાયા છીએ આપણે, ભવ્ય ભારતના રહેવાસી છીએ આપણે, સોરઠની સંસ્કૃતિના સંતાનો છીએ આપણે, બ્રહ્માનંદ વિદ્યાધામના સેવકો છીએ આપણે. અહીંયા આવનાર દરેક છાત્રના જીવનમાં જ્ઞાનનો, બુદ્ધિનો, આરોગ્ય, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્યના સૂર્યનો ઉદય થાય છે. તો ચાલો આપણે સૌ શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ સંકુલના સભ્ય બનીએ અને આપણા જીવનનો અરુણોદય કરીએ. હરિ ઓમ.